વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવક દ્વારા જે પ્રવાહી દ્રાવણો બને છે તેના માટે રાઉટના નિયમની ચર્ચા કરીશું. ધારો કે આપણી પાસે બે અલગ અલગ પ્રવાહી છે, પ્રવાહી એ અને પ્રવાહી બી. પ્રવાહી એ અને પ્રવાહી બી બંને એકબીજા સાથે સંયોજાઈને આદર્શ દ્રાવણ બનાવે છે. હવે સૌથી પહેલા પ્રશ્ન થાય કે આદર્શ દ્રાવણ કોને કહેવાય? તો એના માટે આપણે પ્રવાહી એ અને બીની વર્તણૂકની ચર્ચા કરી લઈએ. તો અહીંયા આપણે જે બે પ્રવાહી લીધેલા છે એ અને બી, તે બંને માટે અણુઓના વ્યાપ તેમના કદ તેમજ આકાર લગભગ સમાન છે, જે આદર્શ દ્રાવણની પહેલી શરત છે. જ્યારે આપણે બે જુદા જુદા પ્રવાહીને મિશ્ર કરીને આદર્શ દ્રાવણ બનાવીએ તો સૌથી પહેલી શરત છે કે તેમના વ્યાપ, કદ અને આકાર, દેટ ઇઝ ડાયમેન્શન, વોલ્યુમ એન્ડ શેપ, એ લગભગ સમાન હોવા જોઈએ. નંબર 2, બંને પ્રવાહી એક જ પ્રકારના હોવા જોઈએ. એક જ પ્રકારના એટલે કે જો એક પ્રવાહી ધ્રુવીય હોય તો અન્ય પણ ધ્રુવીય હોવું જોઈએ, અથવા બિનધ્રુવીય હોય તો અન્ય પણ બિનધ્રુવીય હોવું જોઈએ. અને જે ત્રીજી શરત છે એ છે કે આ પ્રવાહી એકબીજા સાથે રાસાયણિક દ્રષ્ટિએ એટલે કે રાસાયણિક પ્રક્રિયા અનુભવતા ન હોવા જોઈએ. હવે જ્યારે આપણે કોઈ પણ દ્રવ્ય લઈએ છીએ તો દ્રવ્યના ઘટક કણો વચ્ચે આકર્ષણ બળો લાગતા હોય છે, જેને આપણે આંતર આણ્વીય આકર્ષણ બળો કહીએ છીએ. જો આપણે જે પદાર્થ લીધો છે એ અણુ સ્વરૂપે છે તો પ્રવાહી એના અણુઓ અન્ય પ્રવાહી એના અણુઓને પોતાની તરફ આકર્ષી રાખે છે, જેને આપણે આંતર આણ્વીય આકર્ષણ બળ અથવા આંતરિક આકર્ષણ બળો કહીએ છીએ. તેવી જ રીતે પ્રવાહી બી ના અણુઓ પ્રવાહી બીને આકર્ષી રાખે છે. તો મિત્રો, જ્યારે આપણે પ્રવાહી એ અને બીને મિશ્ર કરીને દ્રાવણ બનાવીશું ત્યારે એ અણુ દ્વારા બી અણુ પર લાગતું આકર્ષણ બળ, તેવી જ રીતે બી અણુ દ્વારા એ પર લાગતું આકર્ષણ બળ લગભગ સમાન હોય છે. એટલે કે બે એ અણુ વચ્ચે પ્રવર્તતા આંતરાણુય આકર્ષણ બળો અને એ બી વચ્ચે પ્રવર્તતા આકર્ષણ બળો સમાન હોય છે. તેવી રીતે બે બી પરમાણુ વચ્ચે પ્રવર્તતા આકર્ષણ બળો પણ એ અને બી વચ્ચે પ્રવર્તતા આકર્ષણ બળો જેટલા જ હોય છે. તો આ પાયાની જરૂરિયાતો છે. તો આવા આપણે બે પ્રવાહીને મિશ્ર કરીને એક દ્રાવણ બનાવેલું છે. ધારો કે આપણે સ્વતંત્ર રીતે પ્રવાહી એ લઈ રહ્યા છીએ, કોઈ તાપમાને, કોઈ ટી કેલ્વિન તાપમાને આપણે પ્રવાહી એને લઈ રહ્યા છીએ અને તેનું બાષ્પ દબાણ નોંધવામાં આવે છે. તો આપણી પાસે પ્રવાહી એ શુદ્ધ અવસ્થામાં છે. મેનોમીટરની મદદથી આપણે તેનું બાષ્પ દબાણ શોધી રહ્યા છીએ. તો જ્યારે પ્રવાહી એના અણુઓ તેની બાષ્પના અણુઓ સાથે પ્રતિવર્તી સંતુલન પ્રાપ્ત કરશે તે સમયે બાષ્પ અવસ્થામાં રહેલા અણુઓ દ્વારા પ્રવાહીની મુક્ત પૃષ્ઠ પર જે બળ સતત પ્રવર્તે છે તેના સંદર્ભમાં આપણને પ્રવાહીના સ્તંભની ઊંચાઈ પ્રાપ્ત થાય છે મેનોમીટરમાં. તેને આપણે શુદ્ધ પ્રવાહી એનું બાષ્પ દબાણ P0A કહીએ છીએ. આ જ પ્રમાણે તે જ તાપમાનની પરિસ્થિતિમાં પ્રવાહી બી અન્ય પાત્રમાં લઈને
તેને બેલ જાર દ્વારા ઢાંકી તેનું બાષ્પ દબાણ નોંધવામાં આવે છે. ધારો કે શુદ્ધ પ્રવાહી બીનું બાષ્પ દબાણ આપણને P0B જેટલું પ્રાપ્ત થાય છે. તો આ જે પ્રવાહી છે તેનું બાષ્પ દબાણ આપણને P0B જેટલું પ્રાપ્ત થાય છે. ઓકે, અત્યારે આપણે એવું ધારી લઈએ કે પ્રવાહી એ છે તેનું બાષ્પ દબાણ, શુદ્ધ પ્રવાહી એનું બાષ્પ દબાણ એટલે કે P0 એની કિંમત આપેલા તાપમાને અન્ય પ્રવાહી બીના બાષ્પ દબાણ કરતાં સહેજ વધારે છે. તો આપણે એક આ શરત છે એ ધ્યાનમાં લઈ લઈએ. એનો મતલબ કે પ્રવાહી એ પ્રવાહી બીના સંદર્ભમાં વધારે બાષ્પશીલ છે. હવે આપણે આ બંને પ્રવાહીને મિશ્ર કરીશું. તે માટે ધારો કે આપણે Na જેટલા મોલ, Na જેટલા પ્રવાહી એને અને Nb જેટલા પ્રવાહી બીને મિશ્ર કરીએ છીએ, જેથી જે દ્રાવણ બનશે તેમાં કુલ મોલ Na પ્લસ Nb n થઈ જશે અને માટે પ્રવાહી એના મોલ અંશ XA બરાબર Na ડિવાઇડેડ બાય Na પ્લસ Nb અને પ્રવાહી બી માટે મોલ અંશ થઈ જશે Nb ડિવાઇડેડ બાય Na પ્લસ Nb. હવે મિત્રો બંને પ્રવાહી એક જ પાત્રમાં ભરેલા હોવાથી જ્યારે તેમનું બાષ્પીભવન થશે ત્યારે બાષ્પ અવસ્થામાં બંને પ્રકારના ઘટક કણો આવેલા હશે. તો સૌથી પહેલાં આપણે બંને પ્રવાહીને મિશ્ર કરીએ છીએ તેવું માની લઈએ. તો પ્રવાહી એ અને પ્રવાહી બી મિશ્ર સ્વરૂપે લીધેલા છે. પરિણામે કોઈ ટી કેલ્વિન તાપમાને જ્યારે આપણે પ્રયોગ કરીશું ત્યારે પ્રવાહી બીના અણુઓ બાષ્પીકૃત થતા હોય છે અને પ્રવાહી એના અણુઓ પણ બાષ્પીકૃત થતા હોય છે. એ ખાસ ધ્યાનમાં રાખવાની બાબત છે કે પ્રવાહી એના બાષ્પીભવનનો દર બીના હાજરીના કારણે બદલાતો નથી અને તેવી જ રીતે પ્રવાહી બીના અણુઓનો બાષ્પીભવનનો દર પ્રવાહી એના અણુઓના કારણે બદલાતો નથી. એટલે કે બંને તેમના જે નેચરલ રેટ ઓફ ઇવોપરેશન છે તેના સંદર્ભમાં બાષ્પીકૃત થાય છે. ઓકે, હવે જ્યારે બંને પ્રકારના ઘટક કણો આવેલા હોય તો પ્રવાહીની મુક્ત પૃષ્ઠ ઉપર સંતુલન અવસ્થાએ પ્રવાહી અને બી બંનેના બાષ્પના અણુઓ દ્વારા અધોગામી દિશામાં બળ લાગશે, જેથી મેનોમીટરમાં જે ઊંચાઈ પ્રાપ્ત થશે એ માત્ર પ્રવાહી એના બાષ્પના અણુઓ દ્વારા કે માત્ર પ્રવાહી બીના બાષ્પ અણુઓ દ્વારા મળતું બાષ્પ દબાણ હોતું નથી, પરંતુ બંનેનું સહિયારું એટલે કે સંયુક્ત રીતે હોય છે. આમ આપણે ડાલ્ટનના નિયમ પ્રમાણે કહી શકીએ કે જો મિશ્ર દ્રાવણમાં રહેલા પ્રવાહી એ ના અણુઓ દ્વારા મળતું બાષ્પ દબાણ Pa હોય અને પ્રવાહી બીના અણુઓ દ્વારા મળતું બાષ્પ દબાણ Pb હોય તો ડાલ્ટનના નિયમ પ્રમાણે મેનોમીટરના સ્તંભમાં મળતી ઊંચાઈ જે કુલ દબાણ બરાબર છે તે હંમેશા Pa પ્લસ Pb જેટલું થાય. હવે ગાણિતિક રીતે આપણે આદર્શ દ્રાવણની રજૂઆત કેવી રીતે કરી શકીશું તે જોઈ લઈએ. તો ધારો કે આપણી પાસે કોઈ એક પાત્રમાં પ્રવાહી એ લીધેલું છે, અને જ્યારે આપણે શુદ્ધ પ્રવાહી એ લઈશું ત્યારે તેના મોલ અંશ 1 હશે, કારણ કે એમાં અન્ય કોઈ ઘટક હાજર નથી. હવે ધીરે ધીરે તેમાં આપણે અન્ય પ્રવાહી બીને ઉમેરતા જઈશું. તો જ્યારે પ્રવાહી બીને ઉમેરતા જઈએ છીએ તેમ મિશ્ર દ્રાવણમાં જે આપણને બાષ્પ દબાણ પ્રાપ્ત થશે તે કુલ બાષ્પ દબાણ હશે. ધારો કે આપણે શુદ્ધ પ્રવાહી એના 10
મિલીલીટર જેટલો જથ્થો લઈ લઈએ અને તેમાં ધીરે ધીરે પ્રવાહી બીને ઉમેરવામાં આવે તો કોઈ ચોક્કસ કદના પ્રવાહી બીને ઉમેર્યા બાદ પ્રવાહી એનું લગભગ અનંત મંદન થઈ જશે, એટલે કે મિશ્રણમાં પ્રવાહી એનું કદ લગભગ અવગણી શકાય તેટલું ઓછું થઈ જશે. હવે આને આપણે આલેખની મદદથી સમજીએ તો આપણી પાસે એક આલેખ છે જેમાં બે વાય અક્ષ આપણે દોરી રહ્યા છે. આ જે વાય અક્ષ છે એ પ્રવાહી એના સંદર્ભમાં છે અને આ જે વાય અક્ષ છે એ પ્રવાહી બીના સંદર્ભમાં છે. જ્યારે શરૂઆતમાં આપણે શુદ્ધ પ્રવાહી એ લીધેલ હતું, શુદ્ધ પ્રવાહી એ, ત્યારે તેના મોલ અંશ આપણને 1 પ્રાપ્ત થતા હતા. એ સમયે મિશ્રણનું જે બાષ્પ દબાણ, મિશ્રણ તો હતું નહીં, એટલે કે પ્રવાહીનું જે બાષ્પ દબાણ મળે છે તે આપણને P0A જેટલું પ્રાપ્ત થયેલું હતું. એટલે કે વાય અક્ષની આ જે ઊંચાઈ છે તે આપણને પ્રવાહી બીના અણુઓ દ્વારા પ્રવાહી એના અણુઓ દ્વારા જે બાષ્પ દબાણ મળે છે તે દર્શાવે છે. તેને અનુરૂપ આપણને જે મોલંશ મળે છે તે 1 છે. હવે આપણે શું કર્યું કે શુદ્ધ પ્રવાહી એમાં પ્રવાહી બી ઉમેરતા ગયા. ધારો કે આપણે છેવટે પ્રવાહી બીના લગભગ 10 લીટર જેટલો જથ્થો ઉમેરી દીધો, તો આપણે કહી શકીએ કે પ્રવાહી એનું અનંત મંદન થઈ ગયેલું છે. એટલે કે આપણે જે આગળ ભણી ગયા એ પ્રમાણે PA બરાબર P0A ઇન્ટુ XA મુજબ જ્યારે XA 1 હતું ત્યારે P બરાબર અથવા PA બરાબર P0A જેટલું હતું. ધીરે ધીરે બીનો જથ્થો ઉમેરવામાં આવે તેમ એના મોલંશ ઘટતા જશે. તો એના મોલંશ ઘટતા જતા હોવાથી મોલંશ અને P0 એનો જે ગુણાકાર છે એ પણ ઘટતો જાય છે અને પરિણામે આપણે જોઈ શકીએ કે જેમ જેમ અનંત મંદતા તરફ પ્રવાહીનું મિશ્રણ આગળ વધશે તેમ ધીરે ધીરે આપણે પ્રવાહી એના જથ્થાને અવગણી શકીએ અને આમ XA બરાબર 0 બની જશે. એટલે કે આ વખતે XB ની કિંમત 1 થઈ જશે. હવે આપણે શુદ્ધ પ્રવાહી એનું બાષ્પ દબાણ શુદ્ધ પ્રવાહી બીના બાષ્પ દબાણથી સહેજ વધારે ધાર્યું હતું, કારણ કે એ વધારે બાષ્પશીલ છે બીથી. તો જ્યારે આનાથી આપણે ઉલટો પ્રયોગ કરીશું, એટલે કે શરૂઆતમાં આપણે ઓછી માત્રામાં પ્રવાહી બી લઈ લઈએ, બિલકુલ આનાથી ઉલટો પ્રયોગ કરીએ અને પ્રવાહી બીમાં ધીરે ધીરે આપણે પ્રવાહી એ ઉમેરતા જઈએ કે જેથી તેનું અનંત મંદન થઈ જાય, તો પણ આપણને આ જ પ્રમાણેની પરિસ્થિતિ પ્રાપ્ત થશે. એટલે કે શરૂઆતમાં જ્યારે શુદ્ધ પ્રવાહી બી છે ત્યારે બાષ્પ દબાણ આપણને P0B જેટલું મળશે. હવે જેમ જેમ તેમાં પ્રવાહી એ ઉમેરતા જઈશું તેમ બાષ્પ દબાણ ઘટતું જશે અને છેવટે અનંત મંદતાએ એ 0 બનશે. આમ કહી શકાય કે જ્યારે તે x અક્ષના આ મૂલ્ય પર પહોંચશે ત્યારે XB લગભગ 0 થઈ જશે, જે શરૂઆતમાં 1 હતું. તો આ ત્રુટક રેખા છે તે હંમેશા PB ઇઝ ઇક્વલ ટુ P0B ઇન્ટુ XB ને ફોલો કરશે. એટલે કે જ્યારે આપણે XB 1 લઈએ છીએ ત્યારે PB ની કિંમત P0B જેટલી થઈ જશે અને જેમ જેમ XB ની કિંમત ઘટતી જશે મિત્રો, તેમ P0B ઇન્ટુ XB જે ગુણાકારનું મૂલ્ય છે તે પણ ઘટતું જશે અને છેવટે તે આ મૂલ્ય પાસે 0 બની જશે. તો આપણે બે અલગ અલગ મંદતાના આધારે પ્રયોગ કર્યો. હવે જો આપણે
P0 A અને P0 B ને જોડતી કોઈ રેખા લઈ લઈએ તો આ જે રેખા છે એ ડાલ્ટનના નિયમ પ્રમાણે કુલ દબાણ સૂચવે છે. તો કુલ દબાણ થઈ જશે PA પ્લસ PB જેટલું. પ્રવાહી A અને B આદર્શ દ્રાવણ બનાવતા હોય કોઈ પણ પરિસ્થિતિમાં, એટલે કે ત્રુટક રેખા 1 અને ત્રુટક રેખા 2 ના કોઈ પણ મૂલ્ય માટે PA અને PB ના મૂલ્ય હંમેશા P0A into x તેમજ P0B into XB જેટલા હોય છે. એટલે કે આ ત્રુટક રેખાના સંદર્ભમાં PA બરાબર P0A into XA અને આ ત્રુટક રેખાના સંદર્ભમાં PB બરાબર P0B into XB હોય છે. તો તે બંને મૂલ્યના સંદર્ભમાં આપણે કોઈ એક મૂલ્ય લઈ લઈએ. ધારો કે આ બિંદુને આપણે બિંદુ P કહી દઈએ તો બિંદુ P આગળ જે પણ મૂલ્ય પ્રાપ્ત થશે એ બંને પ્રવાહીના મિશ્રણ દ્વારા મળતું કુલ બાષ્પ દબાણ P ટોટલ હશે. તો જો આપણે તેને y અક્ષને સમાંતર કોઈ એક રેખાખંડ દોરી દઈએ અને જે ત્રુટક રેખાને તે ટચ કરે છે તે મૂલ્યોને આપણે દર્શાવી દઈએ. આને આપણે પોઈન્ટ Q કહી દઈએ અને આને આપણે પોઈન્ટ R કહી દઈએ. તો જે ત્રુટક રેખા 2 ના સંપર્કમાં આવે છે તે ઊંચાઈ એટલે કે QS, આટલી ઊંચાઈ QS નું મૂલ્ય PB જેટલું છે, એટલે કે P0B into XB જેટલું છે. તે જ પ્રમાણે તે સીધી રેખા જે ત્રુટક રેખા 1 ના સંપર્કમાં છે તે ઊંચાઈ એટલે કે RS PA જેટલું છે, એટલે કે P0A into XA જેટલું છે. હવે જો આપણે PS ઊંચાઈ માપીએ તો PS ઊંચાઈ થઈ જશે, કારણ કે PS એ કોઈ પણ એક મૂલ્ય દર્શાવે છે કુલ બાષ્પ દબાણનું. તો PS બરાબર થઈ જશે QS પ્લસ RS, એટલે કે PA પ્લસ PB જેટલું. મિત્રો, જ્યારે આપણે કોઈ પણ બે પ્રવાહીને મિશ્ર કરીને આદર્શ દ્રાવણ બનાવીએ તો તે આદર્શ વર્તણૂક દર્શાવે છે કે નહીં તે આપણે આલેખની મદદથી કહી શકીએ. જો કોઈ પ્રવાહી A અને B થી મળતું મિશ્રણ આ આલેખ પ્રમાણે, એવું પણ બની શકે કે પ્રવાહી B તમે જે લીધેલું છે તેનું બાષ્પ દબાણ વધારે હોય, તે અલગ બાબત છે. પરંતુ એ બંને પ્રવાહીના અલગ અલગ મૂળ ધરાવતા દ્રાવણ માટે જ્યારે આપણે આલેખ દોરીશું તો હંમેશા તેના કોઈ પણ એક બિંદુના સંદર્ભમાં જ્યારે y અક્ષને સમાંતર રેખાખંડ દોરીને આપણે QS પ્લસ RS કરીશું તો એ હંમેશા PS જેટલું મળશે. જો આ મૂલ્ય આ પ્રમાણેના વર્તણૂકને ફોલો કરતા હશે તો પ્રવાહી A અને B થી જે મિશ્રણ મળે છે તે આદર્શ વર્તણૂક દર્શાવે છે તેમ કહી શકાય. તો મિત્રો, આપણને જે PS રેખાખંડ મળે છે તેના સંદર્ભમાં આપણે રાઉલ્ટનો નિયમ લખી શકીએ કે P ટોટલ બરાબર P0A into XA પ્લસ P0B into XB. હવે આપણને ખબર છે કે મૂળ અંશનો સરવાળો તો હંમેશા 1 હોય છે. તો ધારો કે આપણને એક ઘટકના મૂલાંશ ખબર હોય અથવા આપણને માત્ર કોઈ એક ઘટકના સંદર્ભમાં મૂલાંશ આપેલ હોય તો આ સમીકરણમાં XA ની જગ્યાએ આપણે 1 માઇનસ XB લખી શકીએ. તો સમીકરણની રજૂઆત કંઈક આવી થઈ જાય. હવે તેનું વિસ્તરણ કરતાં આપણને મળશે P0A minus P0A into XB plus P0B into XB.
હવે જો આપણે આમાંથી સમાન પદો બહાર કાઢીશું તો આપણને મળી જશે XB P0B માઇનસ P0A. તો આ સમીકરણ રાઉન્ડના નિયમની રજૂઆત કરે છે. હવે જ્યારે આપણે કોઈ પણ આદર્શ દ્રાવણની વાત કરીશું તો મેં તમને પહેલાં જે પાયાની શરતો જણાવી હતી તેનું પાલન થતું હોવું જોઈએ, પણ એવું જોવા મળ્યું છે કે જ્યારે પ્રવાહી A અને પ્રવાહી B આદર્શ દ્રાવણ બનાવે છે ત્યારે તે બંનેના કદનો સરવાળો VA પ્લસ VB એ V ટોટલ એટલે કે મળતા મિશ્રણના કદ જેટલો હોય છે. આમ કહી શકાય કે જ્યારે બંને પ્રવાહીને મિશ્ર કરવામાં આવે છે ત્યારે કદમાં કોઈ ફેરફાર થતો નથી, એટલે કે ડેલ્ટા V મિક્સિંગ 0 છે. જ્યારે આ બંને પ્રવાહીને આપણે ભેગા કરીશું ત્યારે કોઈ પણ પ્રકારની ઉષ્મા ઉર્જાનું શોષણ કે ઉત્સર્જન થતું ન હોવાથી આપણે કહી શકીએ કે એન્થાલ્પી ફેરફાર પણ શૂન્ય બને છે. આમ કહી શકાય કે જે દ્રાવણ માટે આ બધી જ શરતોનું પાલન થતું હોય તે આદર્શ દ્રાવણ છે. અહીંયા આપણે ડેલ્ટા V મિક્સિંગ ઇઝ ઇક્વલ ટુ 0 લઈએ, કારણ કે જો આપણે ફેરફાર લઈશું તે શૂન્ય બનશે. ઓકે, તો થોડાક ઉદાહરણ છે મિત્રો જે આપણે યાદ રાખવાના છે. તો પ્રથમ ઉદાહરણ છે એ છે બેન્ઝીન અને ટોલ્યુઈન. તો બેન્ઝીન અને ટોલ્યુઈન એકબીજા સાથે ભેગા મળીને આદર્શ દ્રાવણ બનાવે છે. અન્ય ઉદાહરણ છે બ્રોમોબેન્ઝીન અને ક્લોરોબેન્ઝીન. ઓકે, તો બ્રોમોબેન્ઝીન અને ક્લોરોબેન્ઝીન એ પણ આદર્શ દ્રાવણ બનાવે છે. નોર્મલ હેક્ઝેન, નોર્મલ હેપ્ટેન, તેઓ પણ આદર્શ દ્રાવણ બનાવે છે. આ જ પ્રમાણે બેન્ઝીન અને ઝાઇલિન પણ આદર્શ દ્રાવણ બનાવે છે. અન્ય ઉદાહરણ તમને જો એના ગુણધર્મ પરથી આઈડિયા આવી જશે. CH3OH પ્લસ C2H5OH એટલે કે મિથેનોલ અને ઇથેનોલ, ઇથાઇલ ક્લોરાઇડ અને ઇથાઇલ બ્રોમાઇડ, તેઓ પણ આદર્શ દ્રાવણ બનાવે છે. આમ બેન્ઝીન અને ટોલ્યુઈન બંને નોન પોલર એટલે કે બિનધ્રુવીય છે. બ્રોમોબેન્ઝીન, ક્લોરોબેન્ઝીન બંને હેલો એરિન છે. નોર્મલ હેક્ઝેન, નોર્મલ હેપ્ટેન બંને આલ્કેનના સમાનધર્મી શ્રેણીના અનુક્રમ ઘટકો છે. બેન્ઝીન અને ઝાઇલિન તે પણ બેન્ઝીન ટોલ્યુઈન ટાઈપની જ સિસ્ટમ છે. મિથેનોલ, ઇથેનોલ તે પણ સમાનધર્મી શ્રેણીના ઘટકો છે. ઇથાઇલ ક્લોરાઇડ અને ઇથાઇલ બ્રોમાઇડમાં પણ તેઓ આલ્કિલ હેલાઇડ્સ છે. આમ આપણે જે પણ મિશ્રણ લઈશું તેમાં ઘટકો છે તેમના વ્યાપ, તેમના કદ અને આકાર સમાન હશે. એક અકાર્બનિક સંયોજનનું કાર્બનિક સંયોજન સાથેનું મિશ્રણ પણ આદર્શ દ્રાવણ છે. સ્ટેનિક ક્લોરાઇડને જ્યારે આપણે કાર્બન ટેટ્રા ક્લોરાઇડ સાથે મિશ્ર કરીએ છીએ તો તે પણ આદર્શ વર્તણૂક દર્શાવે છે. ઓકે, હવે આપણે બિન આદર્શ દ્રાવણની ચર્ચા કરીશું. બિન આદર્શ દ્રાવણો બે પ્રકારના હોય છે. તો બિન આદર્શ દ્રાવણો કોને કહેવાય? બિન આદર્શ દ્રાવણો એટલે જે રાઉલ્ટના નિયમનું પાલન ન કરતા હોય. ઓકે, હવે આ જે બિન આદર્શ દ્રાવણો છે એ બે પ્રકારના છે. એક પ્રકારના દ્રાવણ કે જેઓ ધન વિચલન દર્શાવે છે અને અન્ય પ્રકારના બિન આદર્શ દ્રાવણો કે જે ઋણ વિચલન ધરાવે છે. તો અહીં આપણે લખીશું ધન વિચલન દર્શાવતા દ્રાવણો
અને બિલકુલ એની સામે આપણે લખીશું ઋણ વિચલન ધરાવતા બિન આદર્શ દ્રવણો. તો સૌથી પ્રથમ આપણે જે કન્ડિશન છે એ લઈએ. ધારો કે શુદ્ધ પ્રવાહી એનું બાષ્પ દબાણ એ શુદ્ધ પ્રવાહી બીના બાષ્પ દબાણથી વધારે છે. જ્યારે પ્રવાહી એ અને બીને મિશ્ર કરીએ છીએ ત્યારે તેઓ રાઉલ્ટના નિયમનું પાલન કરતા નથી. એટલે કે પી ટોટલ, જેને આપણે પી એ પ્લસ પીબી લઈએ છીએ, તેનું મૂલ્ય P0 A ઇન્ટુ એક્સ એ પ્લસ P0 B ઇન્ટુ એક્સ બી જેટલું નથી. એનો મતલબ કે PA પ્લસ PB નું મૂલ્ય એટલે કે P ટોટલ એ P0 A ઇન્ટુ એક્સ એ પ્લસ P0 B ઇન્ટુ એક્સ બી કરતાં વધારે કે ઓછું છે. અને પરિણામે તેને આપણે બે વિભાગમાં વર્ગીકૃત કરીએ છીએ, ધન વિચલન અને ઋણ વિચલન. તો સૌથી પહેલા આપણે જે આદર્શ વર્તણૂક છે એના સંદર્ભમાં આપણે આલેખને ટૂંકમાં ફટાફટ ચર્ચામાં લઈ લઈએ. તો આપણી પાસે બે પ્રવાહી છે એ અને બી. પ્રવાહી એ જ્યારે શુદ્ધ પરિસ્થિતિમાં લઈએ છીએ ત્યારે તેનું બાષ્પ દબાણ આપણને P0A મળે છે. તે વખતે XA ની કિંમત 1 અને XB ની કિંમત 0 હોય છે. અને જ્યારે આપણે શુદ્ધ પ્રવાહી બી લઈએ છીએ ત્યારે XA ની કિંમત 0 અને XB ની કિંમત 1 હોય છે. આ બંને પ્રવાહી જ્યારે આદર્શ દ્રાવણ બનાવે ત્યારે તેઓ આ રેખાને ફોલો કરે છે. હવે જ્યારે આપણે પ્રવાહી એમાં બીનું મંથન કરીએ ત્યારે તે ત્રુટક રેખા 1 ને ફોલો કરે છે અને જે પ્રવાહી બી છે તે ત્રુટક રેખા 2 ને ફોલો કરે છે. ઓકે, ત્રુટક રેખા 2 પરના કોઈ પણ મૂલ્ય એ P0A P0B ઇન્ટુ XB જેટલા અને ત્રુટક રેખા A પરના કોઈ પણ મૂલ્ય P0A ઇન્ટુ XA જેટલા હોય છે. ઓકે, હવે આપણે જ્યારે ત્રુટક રેખા જે શુદ્ધ પ્રવાહી A અને શુદ્ધ પ્રવાહી B ના બાષ્પ દબાણને જોડે છે તે પરનું કોઈ પણ મૂલ્ય લઈશું તો એ PA પ્લસ PB જેટલું હોય છે. ઓકે, હવે આ બંને પરિસ્થિતિમાંથી જ્યારે આપણને ધન અને ઋણ વિચલન જોવા મળશે ત્યારે કયા ફેરફાર થાય છે તે જોઈ લઈએ. તો સૌથી પહેલા ધન વિચલનની ચર્ચા કરી લઈએ. જ્યારે આપણે બે પ્રવાહીને ભેગા કરીએ અને જો પ્રવાહી A અને B વચ્ચેના આંતર પ્રક્રિયાના મૂલ્યો, તો A અને B વચ્ચે પ્રવર્તતા આકર્ષણ બળના મૂલ્ય જો સ્વતંત્ર પ્રવાહી A માં પ્રવર્તતા આકર્ષણ બળ અને તેવી જ રીતે પ્રવાહી B માં પ્રવર્તતા આકર્ષણ બળ કરતાં ઓછા હોય તો આપણે એવું કહી શકીએ કે પ્રવાહી A ના કારણે B નો બાષ્પીભવનનો દર અને પ્રવાહી B ના કારણે A ના બાષ્પીભવનના દર વધી જશે. ફરીથી, જો A અને B વચ્ચે થતી આંતર પ્રક્રિયા પ્રમાણમાં નિર્બળ હોય, બે A અણુ અથવા બે B અણુ વચ્ચે થતા આંતર પ્રક્રિયા બળો કરતા, તો એની હાજરીમાં B ના બાષ્પીભવનનો દર અને તેવી જ રીતે B ની હાજરીમાં A ના બાષ્પીભવનનો દર વધી જશે. અને જ્યારે બાષ્પીભવનનો દર વધી જશે તો બાષ્પ દબાણ વધી જશે. એટલે કે B ની હાજરીના કારણે હવે પ્રવાહી A નું બાષ્પ દબાણ જે ત્રુટક રેખાને ફોલો કરતું હોવું જોઈએ તેના કરતાં વધી જશે. ધારો કે તે આ ત્રુટક રેખાને આ વક્રને ફોલો કરે છે. હવે આપણને વક્ર કેમ મળે છે તેનું પણ એક સીધું કારણ છે. કારણ કે જ્યારે આપણે શુદ્ધ પ્રવાહી A લઈએ છીએ ત્યારે બાષ્પ દબાણ તો P0A જેટલું હોય છે. હવે જેમ જેમ આપણે B ના મોલ ઉમેરતા જઈએ છીએ તેમ A ના મોલ અંશ ઘટતા જાય છે અને B ના મોલ અંશ વધતા જાય છે. જ્યારે તે આ પર્ટિક્યુલર બિંદુ પર પહોંચશે
ત્યારે બીના મોલંશ 1 થઈ જાય છે અને તેને અનુરૂપ બાષ્પ દબાણ P0B જેટલું મળે છે અને પરિણામે આ વક્ર પરનું કોઈ પણ એક બિંદુ એ PA જેટલું હશે અને જ્યારે આપણે આ કોઈ બિંદુના સંદર્ભમાં PA નોંધીશું, ધારો કે આપણે y અક્ષને સમાંતર કોઈ એક રેખા દોરી દઈએ, એને આપણે અલગ શેડથી બતાવ્યું. ફોર એક્ઝામ્પલ આ પોઈન્ટ લઈ લઈએ જેને એ બી કહી દઈએ, તો જે એ બી રેખાખંડ છે એ આપણને PA નું મૂલ્ય આપશે. હવે જો અહીંયા આપણે કોઈ બિંદુ C લઈ લઈએ તો જે BC રેખાખંડ છે તે P0A ઇન્ટુ XA નું મૂલ્ય આપશે. તો આપણે કહી શકીએ કે AB રેખાખંડની લંબાઈ BC રેખાખંડ કરતાં વધારે છે, એટલે કે PA ઇઝ ગ્રેટર ધેન P0A ઇન્ટુ XA. આ જ પ્રમાણે જ્યારે પ્રવાહી બી બાષ્પીકૃત થશે પ્રવાહી એની હાજરીમાં, તો તેના બાષ્પીભવનનો દર વધી જાય છે અને પરિણામે તે પણ વક્રને ફોલો કરે છે જે અહીંયા દોરેલું છે. આમ આ વક્રના સંદર્ભમાં y અક્ષને સમાંતર કોઈ એક બિંદુ લેવામાં આવે ત્રોટક રેખાના સંદર્ભમાં અને વક્રના સંદર્ભમાં, જેને આપણે C, D અને E કહી દઈએ, તો જે મૂલ્ય CE છે એ PB જેટલું છે અને જે ED રેખાખંડ છે તે P0B ઇન્ટુ XB જેટલું છે. તો હાલ આપણે રેખાખંડની લંબાઈ પરથી કહી શકીએ કે CE ઇઝ ગ્રેટર ધેન ED, એટલે કે PB ઇઝ ગ્રેટર ધેન P0B ઇન્ટુ XB. એટલે કે હવે જ્યારે આપણે આ બંને પ્રવાહીને ભેગા કરીશું તો તે P0A અને P0B ને જોડતી સીધી રેખાને ફોલો ન કરતા તેના વક્રની ઊંચાઈમાં વધારો થશે અને પરિણામે અહીંયા વક્ર પર મળતું કોઈ પણ મૂલ્ય એ P ટોટલ જે PA પ્લસ PB જેટલું હશે, પરંતુ તે મૂલ્ય તેના સંદર્ભમાં જે આપણને મૂલ્ય મળે છે, ધારો કે આપણે આ સમગ્ર રેખાખંડને PQR દ્વારા દર્શાવીએ તો PR છે, PR એ છે PA પ્લસ PB, જ્યારે QR છે, QR દર્શાવે છે P0A ઇન્ટુ XA પ્લસ P0B ઇન્ટુ XB, એટલે કે આદર્શ વર્તણૂક અને બિનઆદર્શ વર્તણૂક. આપણે કહી શકીએ કે PR ઇઝ ગ્રેટર ધેન QR અને માટે P ટોટલ ઇઝ ગ્રેટર ધેન P0A ઇન્ટુ XA પ્લસ P0B ઇન્ટુ XB. આમ જ્યારે બે પ્રવાહીને મિશ્ર કરવામાં આવે અને જો મિશ્રણનું કુલ બાષ્પ દબાણ આદર્શ વર્તણૂકમાં જે બાષ્પ દબાણ મળવા જોઈએ તેના કરતાં વધારે હોય તો તેઓ ધન વિચલન દર્શાવે છે તેમ કહી શકાય. ઓકે, તો ધન વિચલન ક્યારે શક્ય બનશે? જ્યારે મિશ્રણનું બાષ્પ દબાણ એ આદર્શ વર્તણૂકમાં મળતા બાષ્પ દબાણ એટલે કે સૈદ્ધાંતિક મૂલ્ય કરતાં વધારે હોય. ઓકે, જ્યારે આવા દ્રાવણોને ભેગા કરવામાં આવે ત્યારે તેમના વચ્ચે અપાકર્ષણ લાગતા હોય VA પ્લસ VB નું મૂલ્ય જે પણ હોય તેના કરતાં V ટોટલ આપણને વધારે પ્રાપ્ત થશે, એટલે કે ડેલ્ટા V મિક્સિંગ આપણને 0 થી વધારે મળશે. એટલે કે મિશ્રણનું કદ એ પ્રક્રિયકોના કદથી વધારે મળશે. હવે અપાકર્ષણ થતા હોય બાષ્પીભવનનો દર વધે છે, અપાકર્ષણ થતા હોય બંધ તૂટે છે અને તેના કારણે પ્રક્રિયા ઉષ્મા શોષક બને છે, કારણ કે બંધ તોડવા માટે ઉષ્મા ઉર્જાનું શોષણ થાય છે અને માટે આપણે કહી શકીએ કે ડેલ્ટા H મિક્સિંગ ઇઝ ગ્રેટર ધેન 0, કારણ કે પ્રક્રિયા ઉષ્મા શોષક છે. ઓકે, હવે ધન વિચલન દર્શાવતા કેટલાક ઉદાહરણો જોઈ લઈએ. ધન વિચલન દર્શાવતા ઉદાહરણો પૈકી છે એસીટોન અને ઇથેનોલનું મિશ્રણ. તો C2H5OH
અને CH3COCH3 નું મિશ્રણ. તો ઇથેનોલના જે અણુઓ છે તેઓ એકબીજા સાથે હાઇડ્રોજન બંધ બનાવી શકે છે, પરંતુ એસિટોનના અણુઓ એકબીજા સાથે હાઇડ્રોજન બંધ બનાવી શકતા નથી. આમ કહી શકાય કે જ્યારે આપણે ઇથેનોલ અને એસિટોનને મિશ્ર કરીશું ત્યારે એસિટોનની હાજરીમાં ઇથેનોલના બાષ્પીભવનનો દર અને તેવી જ રીતે અન્ય પ્રવાહીના બાષ્પીભવનનો દર વધી જશે, એટલે કે તેઓ ધન વિચલન દર્શાવશે. અન્ય ઉદાહરણ છે એસિટોન અને કાર્બન ડાઇસલ્ફાઇડ. તો એસિટોન એટલે કે CH3COCH3 પ્લસ CH2 તે પણ ધન વિચલન દર્શાવે છે. આ જ પ્રમાણે પાણી અને ઇથેનોલ પણ ધન વિચલન દર્શાવે છે. CCl4 અને CHCl3 પણ ધન વિચલન દર્શાવે છે. એસિટોન અને બેન્ઝીન પણ ધન વિચલન દર્શાવે છે. ઓકે, અન્ય ઉદાહરણ છે જે તમારે યાદ રાખવાના છે. હવે આપણે ઋણ વિચલનની વાત કરી દઈએ. ઋણ વિચલનમાં ધન વિચલન કરતા તદ્દન ઉલટી પરિસ્થિતિ છે. એટલે કે જ્યારે આપણે બે દ્રાવણોને ભેગા કરીએ છીએ ત્યારે A અને B અણુ વચ્ચે લાગતા આંતર આણ્વીય આકર્ષણ બળો બે A અણુઓ વચ્ચે તેમજ બે B અણુઓ વચ્ચે પ્રવર્તતા આકર્ષણ બળ કરતાં વધી જાય છે. એટલે કે જ્યારે આવા દ્રાવણોનું બાષ્પ દબાણ માપવામાં આવે છે તો તે સૈદ્ધાંતિક મૂલ્ય કરતાં ઓછું પ્રાપ્ત થાય છે. તે થવાનું મૂળ કારણ શું છે? કારણ કે એની હાજરીમાં બીના બાષ્પીભવનનો દર ઘટે છે અને તેવી જ રીતે બીની હાજરીમાં એના બાષ્પીભવનનો દર ઘટે છે. ઓકે, તો આપણે કહી શકીએ કે જ્યારે આવા દ્રાવણોને ભેગા કરવામાં આવે તો તેમના વચ્ચે આકર્ષણ બળ પ્રવર્તતા હોય મિશ્રણનું કુલ કદ એ બે પ્રવાહીના કદના સરવાળાથી ઓછું પ્રાપ્ત થાય છે. એટલે કે V total is found less than VA plus VB. એટલે કે ડેલ્ટા V મિક્સિંગ is less than 0. ઓકે, હવે બંને વચ્ચે આકર્ષણ બળ પ્રવર્તે છે, નવા બંધનની રચના થાય છે અને પરિણામે ડેલ્ટા H મિક્સિંગ છે એ આપણને લેસ ધેન 0 મળે છે. એટલે કે બંધ નિર્માણની પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉર્જા મુક્ત થતી હોય પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક બને છે અને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા માટે એન્થાલ્પીનું મૂલ્ય ઋણ હોય છે. તેના કેટલાક ઉદાહરણો જોઈ લે. ફોર એક્ઝામ્પલ એસિટોન અને એનિલિન ઋણ વિચલન દર્શાવે છે. એસિટોન અને ક્લોરોફોર્મ ઋણ વિચલન દર્શાવે છે. મિથેનોલ અને એસિટિક એસિડ પણ ઋણ વિચલન દર્શાવે છે. આ જ પ્રમાણે પાણી અને HCl ઋણ વિચલન દર્શાવે છે. HCl ના બાષ્પીભવનનો દર પાણીના હાજરીમાં ઘટી જાય છે, એ ખાસ યાદ રાખજો. એસિટિક એસિડ અને પેરિડીન પણ ઋણ વિચલન દર્શાવે છે. તો આ ઉપરાંત અન્ય ઉદાહરણો છે જે તમારે યાદ રાખવાના છે. તો આજે આપણે રાઉટના નિયમમાં જે વિચલન જોવા મળે છે જ્યારે પ્રવાહી A અને B બંને બાષ્પશીલ હોય તેની ચર્ચા કરી. નેક્સ્ટ લેક્ચરમાં આપણે અન્ય જે સંખ્યાત્મક ગુણધર્મો છે તેની ચર્ચા કરીશું.